કેશોદ તાલુકામાં યોજાયેલ બીજા તબક્કાની 17 ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી શરૂ થતા એક પછી એક ગ્રામ પંચાયતના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં બપોર સુધીમાં 10 ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર કરાતા ચૂંટાયેલા સરપંચ સભ્યો ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી। ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી શરૂ થાય તે પહેલા ચૂંટણી અધિકારીએ જ્યાં મતપેટી રાખવાની તે સ્ટ્રોંગ રૂમ ખુલ્લો મૂકી નિરીક્ષણ કર્યું હતું। બાદ પ્રથમ રાઉન્ડની ગણતરી શરૂ કરવામાં આવી હતી। સમગ્ર મત ગણતરી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી। મઢડા ગ્રામ પંચાયત સરપંચ મંજુબેન જીતેન્દ્રભાઈ 64 મતથી, ડેરવાણ ગ્રામ પંચાયત સરપંચ તરીકે જનકકુમાર હીરાભાઈ ધુડા 126 મતથી, કાલવાણી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે નરેન્દ્રસિંહ જયસિંહભાઈ દયાધર 194 મતથી, બાવા સિમરોલી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે નીતાબેન જયદીપસિંહ સિસોદિયા 253 મતથી, ફાગડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે દેવુબેન ભગવાનજીભાઈ દેવધરિયા 19 મતથી, પસવાડિયા ગ્રામ પંચાયત સરપંચ તરીકે કૃપાલસિંહ વનરાજસિંહ રાયજાદા 83 મતથી, ટીટોડી ગ્રામ પંચાયત સરપંચ તરીકે કમલેશ ભીખા મકડિયા ફક્ત 3 મતથી, નોંજણવાવ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ભોવાનભાઈ નાગદાનભાઈ ખટારિયા 30 મતથી, કિરસરા ગ્રામ પંચાયત સરપંચ તરીકે નૈનાબેન ચીમનભાઈ ભરડા 423 મતથી, ભાટ સિમરોલી ગ્રામ પંચાયત સરપંચ તરીકે મેનાબેન ભરતકુમાર ચુડાસમા 30 મતથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા।